નમસ્તે ગુજરાત. વશિષ્ઠજી ક્રિએટ્સ આઈઆઈટીયન્સ એન્ડ એનઆઈટીયન્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું જયેશ ડાંગર એકવાર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે આપણા કેમેસ્ટ્રીના એટલે કે રસાયણ વિજ્ઞાનની કન્સેપ્ટ હેક સિરીઝમાં મોલ કન્સેપ્ટ સાથે આગળ વધવાના છીએ. આજે આપણે લાસ્ટ મોલ કન્સેપ્ટના બેઝિક લેક્ચરમાં એકદમ સરળ ભાષામાં મોલ કન્સેપ્ટ વિશેની ઘણી બધી ગેરસમજણો દૂર કરી હતી અને ઘણી બધી સમજણો જનરેટ કરી હતી. સર, દૂર શા માટે? તો કે જે તમે ખોટું સમજેલા હતા એ દૂર થયું હશે. જનરેટ શા માટે? તો કે જે ખબર નહીં હતી એ જનરેટ કર્યું હતું. તો એ જ મોલ કન્સેપ્ટ સાથે આગળ વધીશું ને એનો પ્રી પાર્ટ, એના ભાગનો એક ભાગ એ આપણે આજના લેક્ચરમાં ભણવા જઈશું. એ શું? તો કે સર, જે તે સંયોજન હોય એ સંયોજનની ટકાવારી, એટલે અણુસૂત્ર આપેલું છે એના પરથી એને અંદરના હાજર તત્વોની ટકાવારી અથવા તો રિવર્સિબલ, તમારી પાસે જે તે તત્વોની ટકાવારી આપેલી હોય તો ટકાવારી પરથી રિવર્સિબલ આણ્વીય સૂત્ર. બહુ સરળ કન્સેપ્ટ છે અને બહુ બધી વખત જેડબલઈમાં આના પ્રશ્નો રિપીટ થયા છે, એક કરતાં વધુ વખત પૂછાયા છે થોડા ઘણા હિન્ટ સાથે. તો પહેલાં એઝ પર એ સિસ્ટમ ભણીશું, લોંગ કટ, અને પછી દોસ્તો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે છેલ્લે એક શોર્ટકટ આપીશ. તો હંમેશા શોર્ટકટ ક્યારે લેવાની? જ્યારે લોંગ કટ ખબર હોય. હા, તમે કોઈ મકાનના ટેરેસ પર છો ને એમ કે ભૂકંપ આવ્યો, ભૂકંપ શબ્દ બોલે ને તમે કુદાકો મારી દો તો કદાચ ભૂકંપથી કાંઈ ના થાય, પણ કુદાકો મારવાથી ટિકિટ ફાટી જાય, રાઈટ? તો સર એ શોર્ટકટ નહીં લેવાનું. પહેલાં જોવાનું કે આનો સિસ્ટમેટિક લોંગ કટ છે કોઈ. ઓકે, આ લોંગ કટના અકોર્ડિંગ હું આ શોર્ટકટ લઈશ તો મને સારું પડશે, કોઈ જોખમ નથી. હું ડાયરેક્ટ કુદાકો નહીં મારીશ, પહેલાં મળ પર આવવાનો ઓપ્શન છે, પછી પાઇપ પટિંગ આવીને બીજા મળ પર, એમ ક્રમશઃ નીચે આવીશ તો વાત બરાબર છે. કંઈક એવું છે. તો પહેલાં કન્સેપ્ટ અને પછી શોર્ટકટ. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. આપણે આજનો ટોપિક એ છે બંધારણીય તત્વોની ટકાવારી અને આણ્વીય સૂત્ર, અથવા તેમ કહી શકીએ કે આણ્વીય સૂત્ર પરથી ટકાવારી અને ટકાવારી પરથી આણ્વીય સૂત્ર. બહુ ઇઝી અને વારંવાર રિપીટ થતો ટોપિક છે દોસ્તો, ધ્યાન રાખશું. તો સમજો કે તમારી પાસે જે તે સંયોજનનું આણ્વીય સૂત્ર આપેલ હોય, તૈયાર આણ્વીય સૂત્ર, તો એ આણ્વીય સૂત્ર પર તેની ટકાવારી શોધી શકાય, બહુ સરળતાથી શોધી શકાય. એના માટે કરશું શું? તો કે આપણો જે લાસ્ટ લેક્ચર હતો એની સાથે રિલેશન શું રિલેટ કરશું સર? તો એની સાથે રિલેશન એ કે જો તમારી પાસે આણ્વીય સૂત્ર હોય તો તમે સરળતાથી એના પરથી એનું આણ્વીય દળ ગણી શકો. બસ એ આણ્વીય દળ ગણવું એ ક્રોસ રિલેશન. અને બેઝિક આપણો જે ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, જે તે તત્વોનું ટકાવાર દળ એટલે શું? તો કે એ સંયોજનની હાજરે તત્વોનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું કુલ દળ એટલે કે આણ્વીય દળ. હવે એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે ક્યારેક સલ્ફ્યુરિક એસિડની વાત કરતા હોય તો આપણને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય દળ, મોલેક્યુલર વેટ તમે બધા ગણી ગયા છો. કેટલું છે? કરો ગણતરી. સર ગણતરી શું કરીએ? ઓક્સિજનના 16 ગુણ્યા 4 64, સલ્ફર 32, હાઇડ્રોજન 1 અને 1 2 એટલે કુલ તો કે 98 98 ગ્રામ પર મોલ છે. ઓકે, આના પરથી મારે XYZ સલ્ફ્યુરિક એસિડનું હાઇડ્રોજન શોધવો છે મળે, સલ્ફર શોધવો છે મળે, ઓક્સિજન પણ મળે. કઈ રીતે? એ તત્વોનું દળ નહીં, આપેલ સંયોજનમાં આ તત્વોનું દળ આઉટ ઓફ 98 થી માસ ઓફ ધી હાઇડ્રોજન ઓર સલ્ફર ઓર ઓક્સિજન. ચલો, તો આપણને ખબર છે કે હાઇડ્રોજનનું દળ 1 છે, પણ આ સૂત્ર મુજબ જવું હોય તો તમારે શું લખવું પડશે? તો કે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, પણ એમાં કેટલા હાઇડ્રોજન છે સલ્ફ્યુરિક એસિડમાં? 2. તો કે 1 ગુણ્યા 2. તો આપેલ સંયોજનમાં જે તે તત્વોનું દળ એટલે કે હાઇડ્રોજનનું દળ મળી ગુણ્યા 100 છેદમાં 98 કુલ કરશો એટલે તમને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન મળી જશે. સેમ એવી રીતે એમ કે સર મારે સલ્ફરના ફાઇન્ડ આઉટ કરવા છે. પર્સન્ટેજ ઓફ સલ્ફર, સલ્ફરનું પરમાણ્વીય દળ 32 32, નંબર ઓફ સલ્ફર ઇન સલ્ફ્યુરિક એસિડ ઓનલી 1 એટલે 32 ગુણ્યા 1 બરાબર 32 ગુણ્યા 100 છેદમાં 98 અને વૈધા એ ઓક્સિજનના. બંને રીતે કેલ્ક્યુલેટ કરી શકો. ટ્રાઇટ, જસ્ટ પોઝ ધી વિડીયો એન્ડ કેલ્ક્યુલેટ ધી પર્સન્ટેજ ઓફ ધી હાઇડ્રોજન, સલ્ફર એન્ડ ઓક્સિજન. સર બંને રીતે એટલે એક જ રીત શીખવાડીને ડાયરેક્ટ બંને રીત? બંને રીતે એટલે બાળકો એ કે કુલ 3 તત્વો છે, કુલ ટકાવારી 100 હોય તો 100માંથી આ બંનેની ટકાવારી બાદ કરો તો બચે ઓક્સિજન. હા, મેક્સિમમ ટકા 100 જ હોય. અપ્સરા પેન્સિલથી લખો ને તોય 100 જ આવે. એ એડવર્ડ પૂરતું મર્યાદિત છે, 105 ના આવે. બરાબર? ઓકે, તો 100 આઉટ ઓફ 100માંથી તમે સલ્ફર અને હાઇડ્રોજનની ટકાવારી બાદ કરો, બચે તે ઓક્સિજનની હશે. કેલ્ક્યુલેશન કરો, ગણતરી કરો અને વેરીફાઈ કરો. અચ્છા, આ એક એક્ઝામ્પલ પૂરતું નથી ગણતરી માટે. કંઈ નહીં, હજુ એક ચાન્સ આપું છું. જો H2Oમાં રહેલા દરેક તત્વોનું દળ ટકાવાર દળ પ્રમાણ ગણો. સેમ એજ ફોર્મ્યુલા. H2Oનું આણ્વીય દળ યસ, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1 ગુણ્યા 2 એટલે 2, 16 અને 2 18. ઓકે સર, કુલ દળ અથવા આણ્વીય દળ 18 છે.
હાઇડ્રોજનની ટકાવારી માટે શું કરશો? પરસેન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, ઓક્સિજનનું 16, કુલ 18. હવે હાઇડ્રોજનની ટકાવારી શોધવી છે. તો જે તે સંયોજનની અંદર હાઇડ્રોજનનું દળ કેટલું થશે? તો કે 2 હાઇડ્રોજન છે. 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 100/18. તો તમને મળી જશે હાઇડ્રોજનનું ટકાવાર દળ. જો આપેલ સંયોજનમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 100/18. 11.11% આપણને હાઇડ્રોજન મળે. ઓક્સિજનની ટકાવારી બંને રીત અવેલેબલ છે. હવે બંને રીત ખબર છે કઈ? ઓકે યસ. તો પહેલી છે ઓક્સિજનનું દળ ગુણ્યા 100/18. હવે આ પ્રશ્ન સોલ્વ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીને એમ થશે કે સર ખરેખર તમે JEE લેવાની જ વાત કરો છો. ખરેખર JEEમાં આ પ્રશ્ન પૂછાશે ને. મેં પહેલાં જ કીધું હતું કે આપણે જો શોર્ટકટ લેવું હોય ને તો થ્રુ લોંગ કટ જવું પડે. થોડા હાયર લેવલ પર પહોંચવું હોય ને તો પહેલાં બેઝિક લેવલ કરવું પડે. જો આવા જ પ્રશ્ન પૂછી દે જેમ JEEનો પણ રેશિયો હોય ઇઝી, મીડિયમ અને હાર્ડ, તો ઇઝી લેવલ સમજીને આવા પૂછી લે છે તો આપણા માટે બહુ સારી વાત છે. નથી પૂછતા તો આના બેઝ પર આપણે થોડા ઉપર જઈ શકીએ. પણ આ કન્ફર્મ હજી પ્રેક્ટિસ ઓછી પડે છે. શું વાત કરો? બોલો ઝડપથી. આ તમારે જ કેલ્ક્યુલેટ કરવાનું છે. C2H5OH એટલે શું છે? તો કે ઇથેનોલ સાર્વત્રિક પીણું છે સર. આ પીણું પીવાથી પવિત્ર થઈએ. એટલે ન્યા બેવડાઓમાં ગણતરી થશે, કોઈ પીતા નહીં ભાઈ. ઇથેનોલ C2H5OH ડ્રિંકેબલ આલ્કોહોલ છે, બધા જાણો છો. તો હવે ઇથેનોલની અંદર પરસેન્ટેજ ઓફ કાર્બન, પરસેન્ટેજ ઓફ હાઇડ્રોજન એન્ડ પરસેન્ટેજ ઓફ ઓક્સિજન ગણવા છે. એઝ પેટર્ન જે તમે પહેલેથી ભણતા આવ્યા છો. શું હાઇડ્રોજનની ટકાવારી? તો કે હાઇડ્રોજનનું દળ ગુણ્યા 100/કુલ દળ એટલે કે આણ્વીય દળ 46 ખબર જ છે. સેમ વસ્તુ ઓક્સિજન માટે ઓક્સિજનનું દળ ગુણ્યા 100/કુલ દળ. સેમ વસ્તુ કાર્બન માટે કાર્બનનું દળ ગુણ્યા 100/કુલ દળ. હિયર વી ગો. હાઇડ્રોજનનું ટકાવાર દળ નંબર ઓફ હાઇડ્રોજન ઇન ઇથેનોલ યુ કેન સી 5 + 1 = 6. 6 છે. હાઇડ્રોજનનું પરમાણ્ય દળ 1, 6 ગુણ્યા 1 બરાબર 6 ગુણ્યા 100/46. રાઉન્ડ અપ કરશો તો 13.04 આન્સર મળશે. સેમ પેટર્નથી કાર્બનનું નંબર ઓફ કાર્બન 2, 1 કાર્બનનું 12 ગુણ્યા 2 24, 24 ગુણ્યા 100/46 52.17. ઓકે. શું વધ્યું હવે? ઓક્સિજન. બંનેનો સરવાળો કરો, 100માંથી બાદ કરો અથવા તો સેમ પેટર્ન. એક જ ઓક્સિજન છે 16 ગુણ્યા 1 ગુણ્યા 100/46. ઓકે. એટલે હવે મને નથી લાગતું કે કોઈ વિદ્યાર્થીને આ ટકાવારી કેલ્ક્યુલેટ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે. ઓકે. તો ટૂંકા સમયમાં વધુ કામ કરવું છે. થોડા પ્રશ્ન છે, ઝડપથી સોલ્વ કરીએ. આન્સર તૈયાર હશે. તમારે જસ્ટ આફ્ટર ધી ક્વેશ્ચન વિડીયો પોઝ કરવાનો અને આન્સર કેલ્ક્યુલેટ કરવાનો. ઓકે. જોઈએ બધું. યુરિયા NH2CO NH2માં નાઇટ્રોજનનું ટકાવાર દળ પ્રમાણ શોધો. ઝડપથી વિડીયો પોઝ કરો અને ગણતરી કરો છો. નાઇટ્રોજનનું પહેલાં આણ્વીય દળ ગણી દઈશું. પછી નાઇટ્રોજન 2 છે એટલે સંયોજનમાં નાઇટ્રોજનનું 2 ગુણ્યા 14 28 થશે ગુણ્યા 100/કુલ. ચેક કરો કેટલું આવે છે? 46. ખરેખર ફરીવાર પરસેન્ટેજ ઓફ નાઇટ્રોજનનું દળ તો 2, 1 અને 2 નાઇટ્રોજન છે. 2 ગુણ્યા 14 એટલે 28 ગુણ્યા 100/60. એનું મોલેક્યુલર વેઇટ ગણતરી કરશો તો 60 મળશે. ઓકે. તો એ તમારો આન્સર થશે 46. એક પ્રશ્નથી જો આપણી પ્રેક્ટિસ પૂરી ન થતી હોય અને ઘણા બધા વિદ્યાર્થી હોય ને એને સંતોષ જ ના હોય, હા, તો એને સંતોષ માટે હજી એક પ્રશ્ન છે. લો CH3C ડબલ બોન્ડ OH એસિડિક એસિડ વિનેગાર, હા ચાઇનીઝ બનાવવામાં જે બહુ ધમાધમ નાખો ને એ જ. હવે એની અંદર હાઇડ્રોજનની ટકાવારી જોઈએ છે. ઓકે. CH3COOHમાં ખાલી જગ્યાના ટકા. ઓકે. ચલો એક સાથે બે પ્રશ્ન છે. ખાલી જગ્યાના ટકા આન્સર છે 40. તો પછી એક કામ કરો, પર્સન્ટેજ ઓફ કાર્બન, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન શોધો અને આ બધા પૈકી જેના ટકા તમને 40 મળે ને એ તમારો રાઈટ આન્સર હશે. હા, કેમ કે અહીંયા શું લખ્યું છે? CH3COOHમાં ખાલી જગ્યાના ટકા. એક સાથે બે પ્રશ્ન, એક સાથે એક ફ્રી છે અને દિવાળી ઓફર નથી ભાઈ. આગળ હવે આ જે પ્રશ્નો હતા જેમાં તમે ટકાવારી શોધતા હતા આણ્વીય સૂત્ર પરથી, બહુ ઇઝી કહેવાય ખરેખર, અને પ્રેક્ટિકલી જોવા જઈએ તો એના પ્રશ્ન આવવાની શક્યતા કમ્પેરિઝનમાં ઓછી, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની વધુ. તો સર એમાં કેમ આપણે સમય બગાડ્યો? આપણે સમય બગાડ્યો જ નથી. જસ્ટ 5 to 10 મિનિટ્સ આપણે ત્યાં ઇન્વેસ્ટ કરી છે અને એ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા દોસ્તો તમને રિટર્ન આપશે. ઓકે. કેમ કે જે પ્રશ્ન પૂછાવાના છે એ આ છે, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર.
અને બહુ બધી વખત રિપીટ પણ થયા છે. તો સર આ પ્રશ્નનો કન્સેપ્ટ શું હશે? પહેલાં કરતાં રિવર્સ. ત્યાં તમારી પાસે ટકાવારી હતી અને એ ટકાવારી પરથી શું કરતા હતા? સોરી, તમારી પાસે આણ્વીય સૂત્ર હતું, માફ કરજો. આણ્વીય સૂત્ર ઉપરથી તમે જે તે સંયોજનનું આણ્વીય દળ, મોલર દળ શોધતા હતા અને એ આણ્વીય સૂત્રના આધારે એની અંદર હાજર રહેલા જે તે તત્વોની ટકાવારી શોધતા હતા. અહીંયા ઉલટું હશે, તમારી પાસે જે તે તત્વોની ટકાવારી આપેલી હશે અને ટકાવારી પરથી તમારે શું કરવાનું હશે? યસ, આણ્વીય સૂત્ર. પણ અહીંયા મિસ્ટેક થાય. કોઈ એમ સમજે કે તો સર બહુ ઇઝી છે, તો એક એક્ઝામ્પલ આપું છું. C6H12O6 આ છે બાળકો આપણું ગ્લુકોઝ અને બીજું મારી પાસે C2H4O2 આ છે આપણું ઓક્ઝેલિક એસિડ અને આ કોમન સંયોજન છે CH2O અથવા તો HCHO. સામાન્ય રીતે આલ્ડિહાઇડ બને ફોર્માલ્ડિહાઇડ. આ ત્રણેમાં તમે કાર્બનની ટકાવારી ચેક કરો, તમે હાઇડ્રોજનની ટકાવારી ચેક કરો અને તમે ઓક્સિજનની ચેક કરો. વિડીયો પોઝ કરીને પહેલાં ચેક કરો તો તમને એવું જાણવા મળશે કે સર ત્રણ સંયોજનમાં કાર્બનની ટકાવારી, હાઇડ્રોજનની ટકાવારી અને ઓક્સિજનની ટકાવારી સરખી છે. એટલે આણ્વીય સૂત્ર પરથી ટકાવારી શોધવી તો થઈ શકે, પણ ટકાવારી ઉપરથી ડાયરેક્ટ આણ્વીય સૂત્ર ના મળે. એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહે બાળકો કે તમારે વરસાદના પાણીમાં નાહવું છે તો વરસાદ આવવો જરૂરી છે, પણ નાહવા માટે વરસાદ આવશે તો જ નાહી શકાશે, જરૂરી નથી. એટલે રિવર્સિબલ અહીંથી ટકાવારી પરથી જે જવાબ આવશે એ ફોર્માલ્ડિહાઇડ પણ હોઈ શકે, એ એસિડિક આપણું ઓક્ઝેલિક એસિડ પણ હોઈ શકે અને એ આપણું ગ્લુકોઝ પણ હોઈ શકે, ઓક્ઝેલિક અથવા એસિડિક, સોરી. એટલે સર ઓકે, એટલે અમે કન્ફર્મ થઈ ગયા કે ટકાવારી પરથી ડાયરેક્ટ આણ્વીય સૂત્ર નહીં મળે. તો અલ્ટિમેટલી ગોલ શું? તો આપણે કરવું શું પડશે જેથી કરીને આપણા સંયોજનના આણ્વીય સૂત્ર સુધી પહોંચી શકાશે? ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. સ્ટેપ બાય સ્ટેપ જઈએ ઇન ધ સેન્સ જ્યારે ZEE આપ્યું હોય એડવાન્સ તો તમે સ્ટેપ બાય સ્ટેપ જવું છો ને. પહેલાં બોર્ડ એક્ઝામ વ્યવસ્થિત, એની સાથે ZEE મેઇન ક્વોલિફાય કરશો અને પછી જઈને એડવાન્સ, તો એડવાન્સમાં સ્કોર થશે. ખાલી ખયાલી પુલાવથી આપણી એડવાન્સ ક્લિયર ન થાય. સેમ એવું જ છે કે આપણી જે ટકાવારી હશે ટકાવારી પરથી આણ્વીય સૂત્ર નહીં મળે પરંતુ પ્રમાણ સૂચક સૂત્ર મળશે ને પ્રમાણ સૂચક સૂત્રના બેઝ પર આપણે આણ્વીય સૂત્ર લઈ શકશું. તો સર પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? ઓકે, તો આપણે પહેલાં પ્રમાણ સૂચક સૂત્ર વિશે થોડી વાત કરી લઈએ. તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે એવું છે કે સમજો કે આપણી પાસે આપેલ સંયોજન, આપણી પાસે આપેલ સંયોજન આ ગ્લુકોઝ છે, C6H12O6 એટલે બીજું કંઈ નથી પરંતુ ગ્લુકોઝ છે. તો ગ્લુકોઝમાં જે તે તત્વો આપ્યા છે એ તત્વોને હું એના આધારે આણ્વીય સૂત્રને હું એવા મોટામાં મોટા કયા અંક વડે ભાગી શકું જેથી મને એક જવાબ મળશે, નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જવાબ મળે પણ પૂર્ણાંક સંખ્યા. એટલે સમજો કે આને હું 6 વડે ભાગી દઈશ તો કાર્બન 6 ડિવાઇડેડ બાય 6 1 કાર્બન, 12 ડિવાઇડેડ બાય 6 2 હાઇડ્રોજન, 6 ડિવાઇડેડ બાય 6 1 ઓક્સિજન. આ એનું નાનામાં નાનું સૂત્ર થયું. આનાથી હજુ વધારે ભાગવું શક્ય નથી. તો જે સાદું પ્રમાણ દર્શાવતું સૂત્ર હોય, હવે આ સાદું પ્રમાણ દર્શાવે છે કે આના ગુણ્યા ફિક્સ નંબર કરીએ તો આણ્વીય સૂત્ર મળશે. તો જે નાનામાં નાનું સાદું પ્રમાણ સૂત્ર મળે એને આપણે કહીએ છીએ પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, આ તો એક ટર્મ થઈ. આ પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધી શકાશે. બીજી બહુ અગત્યની ટર્મ હતી કે જો આણ્વીય સૂત્ર છે મારી પાસે ગ્લુકોઝનું, તો આણ્વીય સૂત્રના આધારે હું ધારું તો ગ્લુકોઝનું આણ્વીય દળ ગણી શકું. 180 ગ્રામ પર મોલ કેલ્ક્યુલેટ કરી શકીએ આપણે કે કાર્બનના 12 ગુણ્યા 6, હાઇડ્રોજનનું 1 ગુણ્યા 12 અને ઓક્સિજનના 16 ગુણ્યા 6 180. જો આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દળ મળે તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી અહીંયા તમને સૂત્ર દળ કે સૂત્રભાર મળશે. ઓકે સર, આને સર ગ્રામ પ્રતિ મોલ કહી શકીએ પર 1 મોલ, તો આને શું કહીશું? તો આ જનરલી ગ્રામ પ્રતિ સૂત્ર કહેવાશે અથવા ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇન્વર્સ કહી શકાય. એટલે આ બહુ અગત્યની ટર્મ છે, બહુ હેલ્પફુલ થશે. ઓકે, તો આપણે હવે અગત્યની ટર્મ છે જે હેલ્પફુલ થવાની છે એ થોડી આપણી જગ્યા રોકે છે એટલે એને સાઈડમાં કરી દઈશું. ઓકે, બસ કંઈક આવું જ તમારા એજ્યુકેશન સાથે આવશે બાળકો. જે પણ વસ્તુ તમારા રિઝલ્ટ માટે આડી આવતી હશે હા એને સાઈડમાં કરી દેવાની, જેમ આપણે અહીંયા આણ્વીય અને પ્રમાણ સૂચક સૂત્રને કરીએ છીએ. ઓકે, આ મફતમાં સલાહ, અને સલાહ એક એવી વસ્તુ છે જે મફતમાં જ મળશે, બધા આપી જશે. ઓકે, સ્વીકારજો સારી લાગે તો. ઓકે, જો સંયોજનના આણ્વીય દળ અને પ્રમાણ સૂચક સૂત્રદળનું સૂત્રદળની મદદથી ગુણક સંખ્યા n શોધી શકાય. પણ હવે આપણને પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે આણ્વીય પ્રમાણ સૂચક સૂત્ર પરથી જે સૂત્રદળ મળે છે એક્ઝેક્ટ એને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ. એટલે એના માટે આપણે આગળ થોડી વાર પહેલાં જ એની ગણતરી જોઈ ગયા છીએ. ઓકે,
વેઇટ અ મિનિટ. ઓકે, આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દળ, પ્રમાણ સૂચક સૂત્ર પરથી સૂત્રદળ અને આ બંનેની મદદથી ગુણક સંખ્યા n શોધી લઈશું. તો ગુણક સંખ્યા n શું છે એ પછી વાત કરીએ, પહેલાં એકવાર એ ટ્રાય કરી જોઈએ કઈ રીતે મળશે. તો n બરાબર શું? તો કે આણ્વીય સૂત્ર છેદમાં સૂત્રદળ. અગેન હમણાં થોડી વાર પહેલાં આપણી પાસે જે ગ્લુકોઝનું એક્ઝામ્પલ હતું C6H12O6, એઝ પર એઝ ધેટ રૂલ આપણે એનું જો આણ્વીય દળ શોધીએ તો 180 મળે છે. હમણાં જ ટ્રાય કરી હતી. અને જેનું પ્રમાણ સૂચક સૂત્ર હતું યાદ હશે તમને બધાને, CH2O હતું. કેલ્ક્યુલેટ કરો. ઓક્સિજન 16, કાર્બન 2, 28 પ્લસ આ 2, સોરી કાર્બન 12, 16 પ્લસ 12 28 પ્લસ 2 30, 180 ભાગ્યા 30 કરશો આન્સર આવશે 6. તો અહીંયા તમારી ગુણક સંખ્યા n છે 6. એટલે ગુણક સંખ્યા n આપણા માટે બહુ જ કામની વસ્તુ સાબિત થશે આ કન્સેપ્ટમાં. ઓકે, આખા કન્સેપ્ટનું જો આપણે કદાચ કોઈ બ્રહ્માસ્ત્ર કેવું તે ગુણક સંખ્યા n થશે. હવે ગુણક સંખ્યા n એક વખત મળી જાય, ગુણક સંખ્યા n વડે આપણે કોને ગુણી દેવાનું? પ્રમાણ સૂચક સૂત્રને. તો આપણે મળી જશે આણ્વીય સૂત્ર. પણ સર પ્રમાણ સૂચક સૂત્ર ક્યાંથી લાવશું? તો થોડી વાર પહેલાં આપણે શરૂઆત જ ત્યાંથી કરી હતી કે જો તમારી પાસે પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ આપેલા હશે, પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ પર આપણે દોસ્તો કામ કરીશું એક સિસ્ટમથી જે હું શીખવીશ, તો તમે શું મેળવી શકશો? તમે પ્રમાણ સૂચક સૂત્ર મેળવી શકશો. એ પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય દળ તમને આપેલું જ હશે, એ બંનેની મદદથી ગુણક સંખ્યા n મળશે. એ ગુણક સંખ્યા n વડે તમને ફાઇનલી આણ્વીય સૂત્ર મળશે. ઓકે સર, પણ આ તો બહુ લોંગ પેટર્ન થશે, રીત બહુ લાંબી થશે. ઓકે, એ રીતને બાળકો આપણે ટૂંકી પણ કરીશું, પણ પહેલાં જેમ મેં કીધું એ મુજબ તમારે શું કરવું પડશે? લોંગ કટ શીખવી પડશે, પછી શોર્ટકટ. જો એક કાર્બનિક પદાર્થ છે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55, 9.06 અને 36.39 છે. તો તત્વનું ટકાવાર પ્રમાણ પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું? કદાચ તમને અહીંયા પ્રશ્ન ફક્ત આણ્વીય સૂત્ર પૂછ્યું હોય ને તો પણ તમારે વગર મફતમાં પ્રમાણ સૂચક સૂત્ર પહેલાં ગણવું જ પડે. ઓકે, જે કન્સેપ્ટ ભણ્યાને એક વખત અપ્લાય કરીએ એટલે વધુ ક્લિયર થશે. ઓકે, અને બીજું આપણને આપી દીધું છે આણ્વીય દળ. ખાસ કેસમાં ક્યારેક આણ્વીય દળ ના આપે ત્યારે એક આ જે શોર્ટકટ લખું છું અથવા તો જે એક ઇમ્પોર્ટન્ટ નોટ લખું છું યાદ રાખજો કે ત્યારે તમને બાષ્પ ઘનતા આપેલી હશે, વેપર ડેન્સિટી. તો બાળકો આપણે યાદ રાખવાનું છે કે બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરશો એટલે આપણને આણ્વીય દળ મળી જશે. એટલે અહીંયા આવું આપી દીધું છે કે ભાઈ કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ 88 છે. આના બદલે કદાચ એમ લખે કે ભાઈ આપેલ કાર્બનિક પદાર્થની બાષ્પ ઘનતા 44 છે, 44 છે. તો 44 × 2 કરો એટલે તમને 88 મળે. ઓકે ચલો, તો પહેલાં મેં કીધું એ મુજબ આપેલ તત્વોની ટકાવારી પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે મેળવવું? સિમ્પલ છે. જો એક ટેબલ બનાવેલું છે. પહેલાં હું તત્વની સંજ્ઞા લખી દઈશ. તત્વ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનની પરમાણ્વીય દળ 12, 1 અને 16. તમારી સરળતા ખાતર આ કોલમ નહીં એડ કરો તોય ચાલશે, નંબર ખ્યાલ જ હશે. હવે એની ટકાવારી આપેલી છે ક્વેશ્ચનમાં 54.55, 9.06 અને 36.39. હવે શું કરવાનું છે કે જે તે તત્વની ટકાવારીને પોતાના પરમાણ્વીય દળ વડે ભાગવાનું. એટલે કાર્બનની ટકાવારી કેટલી છે? 54.55, છેદમાનું પરમાણ્વીય દળ 12, આન્સર આવશે 4.55. હાઇડ્રોજનની ટકાવારી 9.06, એનું પરમાણ્વીય દળ છે 1, એટલે 9.06 ભાગ્યા 1 9.06. કાર્બનનું ટકાવારી છે 36.39, ઓક્સિજનની સોરી માફ કરજો, ટકાવારી 36.39, પરમાણ્વીય દળ 16, તો 36.39 ભાગ્યા 16 એટલે આન્સર શું આવશે? 2.27 એક્ઝેક્ટલી. હવે અહીંયા જે ખાસ જોવાની વાત એ છે કે આ જે ટકાવારી મળી ગઈ, આપણે પરમાણુનો ગુણોત્તર મળી ગયો, એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર ડાયરેક્ટ બને કે ના બને? હવે આપણે શું કરવાનું છે? હવે બાળકો આ બધા પૈકી જે નાનામાં નાનો ગુણોત્તર હોય એ સિલેક્ટ કરો. 4.55, 9.06 અને 2.87. તો આપેલ બધા પૈકી સૌથી નાનો ગુણોત્તર કયો છે? 2.87. જે સૌથી નાનો ગુણોત્તર છે ગુણોત્તર વડે બાકી બધાને ભાગી દો, 3 ગુણોત્તરને. એટલે 2.27 ને ખુદને 2.27 વડે ભાગો, 9.06 ને 2.27 વડે ભાગો, 4.55 ને 2.27 વડે ભાગો. હવે જે અંક મળશે ને, જે મૂલ્ય મળશે એને રાઉન્ડ અપ કરી દો. સિમ્પલ. સમજો કે અહીંયા ઓલમોસ્ટ 2 પોઈન્ટ સમથિંગ જ મળ્યું છે રાઉન્ડ અપ. કદાચ આ સમજો કે આ 1.99 મળ્યું હોય અથવા તો 2.01 મળ્યું હોય તો એને તમે રાઉન્ડ અપ કરીને 2 કરીશું. સેમ વસ્તુ 3.99 મળે છે રાઉન્ડ અપ કરતાં 4, આ તો રાઉન્ડ અપ એક જ છે. આ જે સંખ્યા મળી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની, પહેલો છે કાર્બન, આ સંખ્યા 2, પછી છે હાઇડ્રોજન સંખ્યા 4 અને પછી છે ઓક્સિજન સંખ્યા 1.
તો આ આપેલ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. બોલો બાળકો, આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. હવેનું કામ ઇઝી. જે સૌથી મહત્વનું કામ હતું આ કોષ્ટક છે, એટલે ધારો તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને કોષ્ટકને ફરી એક વખત સમજવા પ્રયત્ન કરી શકો તમારો આખો કોન્સેપ્ટ સમજવા માટે. આગળ વધીએ. હવે આપણને જે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું છે C2H4O, આણ્વીય સૂત્ર, આણ્વીય દળ ઓલરેડી આપી દીધું છે 88. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી એનું સૂત્ર દળ ન ગણી શકીએ ઓબ્વિયસલી. કેટલા કાર્બન છે? 2. 12 ગુણ્યા 2 24, હાઇડ્રોજન 4, 4 ગુણ્યા 1 4, ઓક્સિજન 1 16 ગુણ્યા 1 16, 44 ગ્રામ પર સૂત્ર અથવા ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇન્વર્સ. હવે ગુણક સંખ્યા n. શું હતું સૂત્ર? યાદ કરો. ગુણક સંખ્યા n બરાબર સર આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. હિયર વી ગો. આણ્વીય દળ હતું 88, સૂત્ર દળ મળ્યું 44, એટલે ગુણક સંખ્યા મળી n બરાબર 2. હવે શું સર? હવે આના પછીનો રસ્તો શું? આના પછીનો રસ્તો બહુ સિમ્પલ છે. આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર અહીંયા મારે લખવું હોય તો શું લખી શકું? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n બરાબર 2 પ્રમાણ સૂચક સૂત્ર C2H4O. આ તમારું થશે આણ્વીય સૂત્ર. આ તમારો આન્સર. આ ટિપિકલ મેથડ છે તત્વોની ટકાવારી પરથી એનું આણ્વીય સૂત્ર શોધવાની. એટલે પહેલાં પ્રમાણ સૂચક સૂત્ર મળશે, ડાયરેક્ટ આણ્વીય સૂત્ર નહીં મળે. હવે દરેક વખતે આટલી લોંગ કટ મેથડથી કામ ન કરવું હોય, ઘણી વખતે કરવું જ પડશે, પણ અમુક સ્પેશિયલ કેસમાં 1-2 અપવાદને છોડતા હું એક શોર્ટકટ આપી છે, લાગુ પાડી શકાય. 2-4 અપવાદ છે ને છોડતા. ઓકે, એપ્લાય કરશો એટલે આપોઆપ અપવાદ સામે આવી જશે. જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હશો ત્યારે એક્ઝામ્પલ માટે લોંગ રીઝ અને શોર્ટકટ બંને ટ્રાય કરી જોવાની. જે આપણને હેલ્પફુલ થાય એ પકડવાનું. તો એ ડાયરેક્ટ દોસ્તો અહીંયા તમને શું મળશે તો કે પ્રમાણ સૂચક સૂત્ર નીકળી જ જશે. ડાયરેક્ટ તમારે શું કરી દેવું પડશે તો કે તત્વોની સંખ્યા, આ સંખ્યા એટલે પેલી મોલેક્યુલર એવોગેડ્રો અંકવાળીની. સમજો કે C4H8O2 છે તો અહીંયા કાર્બન 4, હાઇડ્રોજન 8 અને ઓક્સિજન 2. આ સંખ્યા કહું છું. તત્વની સંખ્યા બરાબર તમારે કરવાનું શું છે? તો તત્વની સંખ્યા બરાબર તમારે કરવાનું એ છે બાળકો, અહીંયા પહેલાં લેવાનું છે મોલેક્યુલર વેઇટ અથવા તો આણ્વીય દળ. શું કરીશું? મોલેક્યુલર વેઇટ. પછી ઇન્ટુ પર્સન્ટેજ. કોના? તો કે તત્વના. જે પણ તત્વો શોધવું છે એના પર્સન્ટેજ. છેદમાં શું કરશું તો કે જે તત્વો છે એનું એટોમિક વેઇટ અથવા તો એનું પરમાણ્વીય દળ. એટોમિક વેઇટ અથવા તો પરમાણ્વીય દળ ભાગ્યા 100. આ સૂત્રની મદદથી ડાયરેક્ટ આન્સર મેળવી શકાય. સમજો કે આપણા એક્ઝામ્પલમાં મારે નંબર ઓફ કાર્બન ફાઇન્ડ આઉટ કરવા છે તો મારે અહીંયા શું કરવું પડશે? આણ્વીય દળ રકમમાં આપી દીધું છે. ઓકે, એક્ઝેક્ટ આપી દીધું છે એ હું લખી દઈશ 88 ઇન્ટુ મારે શું કરવું પડશે? કાર્બન જોઈએ છે તો કાર્બનની ટકાવારી જોઈએ. આપણે કાર્બનની ટકાવારી ક્યાં મળશે? ઓકે, સિમ્પલી એક કરી બતાવું છું. કાર્બનની ટકાવારી 54.55. ઓકે, તો આપણા સૂત્રમાં આપણે કાર્બનની ટકાવારી મૂકી દઈશું 54.55. ઓકે, એટોમિક વેઇટ પરમાણ્વીય દળ કાર્બનનું કેટલું થશે? 12 ગુણ્યા 100. આ તમારો જવાબ છે એ નિયર અબાઉટ 4 આવી જશે. ત્રણેય માટે આ સૂત્ર અપ્લાય કરી દો, ડાયરેક્ટ તમારું આણ્વીય સૂત્ર આવી જાય. એટલે જ્યારે તમે JEE પ્રશ્ન સોલ્વ કરતા હશો ત્યારે બાળકો આ શોર્ટકટની મદદથી કામ કરી શકાય. પણ જે મેં તમને પહેલાં જણાવ્યું હતું કે શોર્ટકટ લેતા પહેલાં એની લોંગકટ વિશે આઈડિયા હોવો જોઈએ. ભૂકંપનું નામ સાંભળતા ટેરેસ પરથી કૂદી પડવાનું નહીં. એક્ઝેક્ટલી. ચલો, કાર્બન મેં કરી દઈએ પૂછે. હાઇડ્રોજન અને ઓક્સિજન વેરીફાઈ કરો. અને પછી આવા સરસ મજાના 2-4 પ્રશ્નો છે એ આપણે જોઈ લઈશું. અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આના વિશે ઓલરેડી આપણે વાત કરી ગયા છે. આ કોઈ માટે ચિંતાનો પ્રશ્ન નથી. ઓકે, ચાલો તો થોડા પ્રશ્ન સોલ્વ કરીએ. નીચેના પદાર્થના અણુસૂત્ર પૈકી કયું 26% નાઇટ્રોજન અને 74% ઓક્સિજન ધરાવે છે? અને આ ઓપ્શન છે. તો બહુ સિમ્પલ હશે બાળકો. તમારે અહીંયા ખાલી એટલું જ કરવાનું છે કે આપેલ સંયોજનમાં દરેકના આણ્વીય દળ શોધી લો. આણ્વીય દળ પરથી જે તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં કુલ દળ, એટલે ઓપ્શન સી આવી જશે. ઓકે, એટલે હવેના જે 2 કે 3 પ્રશ્ન છે એમાં મારે ખાલી ઊભીને આનંદ લેવાનો છે ને તમારે સોલ્વ કરવાનો. ઓકે, આ બધું કામ હું કરીશ તો અઘરું છે. અલ્ટિમેટલી તમારી એક્ઝામ આપવા તમારે જવાનું છે. જો મારે જવાનું હોય તો હું કરી આપું. ઓકે, નેક્સ્ટ.
એક કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર C2H4O છે ને આનું આણ્વીય દળ 88 હોય તો અણુ સૂત્ર શોધો. આ ડિટો એ જ દાખલો છે જે આપણે હમણાં દોસ્તો કોષ્ટક સાથે ગણ્યો હતો, પણ કર્યું શું, વચ્ચેથી શરૂ કર્યો. આ રીતે પૂછાય. ઘણી વખત એવું બને કે ફક્ત પ્રમાણસૂચક સૂત્ર સુધીનું જ પૂછાય, ઘણી વખત પ્રમાણસૂચક સૂત્રથી શરૂ થાય. આ પ્રમાણસૂચક સૂત્ર ડાયરેક્ટ આપી દીધું છે. આણ્વીય દળ આપણી પાસે છે, અહીંથી સૂત્રદળ કેલ્ક્યુલેટ કરો. કાર્બન 12 × 2 24, હાઇડ્રોજન 1 × 4 4, ઓક્સિજન 16 × 1 બરાબર 16, તો મળશે અગેન 44. હા, પછી આપણું એન વેલ્યુ શું થશે, 88/44, એટલે એ થશે 2. ઓકે, અને આ જે 2 છે એના સાથે તમે પ્રમાણસૂચક સૂત્રને ગુણશો એટલે તમારું રાઈટ આન્સર આવી જશે. ઓકે, C4H8O2, રાઈટ. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન પૈકી કાર્બનનું પ્રમાણ 92.3% હોય તો પ્રમાણસૂચક સૂત્ર શોધો. સર, આ પ્રશ્ન અધૂરો છે, આમાં હાઇડ્રોજનની ટકાવારી જ નથી આપી. ઘણી વખત આવું બનશે કે 2 કરતાં વધુ 3, 4 કે 5 તત્વોનું સંયોજન હશે અને ટકાવારીમાં કોઈ પણ એકની ઓછી આપી હશે, તો યસ, જે તમારા મગજમાં હાલમાં આવી ગયું છે, યસ એ જ અપ્લાય કરવાનું કે સર જે બચ્યો છે એ ટકાવારી, એ તત્વોની ટકાવારી ખરેખર બાકીના દરેક તત્વોની ટકાવારીને 100માંથી 100માંથી બાદ કરવાથી મળશે. એટલે જો આપણી નાઇટ્રોજનની ટકાવારી હશે, કાર્બનની માફ કરજો, તો હાઇડ્રોજનની ટકાવારી કેટલી હશે, 100 - 92.3. ઓકે, 100 - 92.3 કરશું, 7.7, એ ટકાવારી કોની થઈ જશે, હાઇડ્રોજનની. ઓકે, અને ટકાવારી પરથી પ્રમાણસૂચક સૂત્ર શોધતા હવે તમને બધાને આવડે જ છે. જસ્ટ શું કરશું, 92.3/12 કાર્બન માટે, હાઇડ્રોજન માટે 7.7/1. પછીનું કામ ખબર છે, જે નાનો ગુણોત્તર મળશે એના વડે બધાને ભાગો અને ફાઇનલી તમારો આન્સર CH આવશે એ વેરીફાઈ કરો. ઓકે, ગોટ. તો બાળકો, આપણો આજનો લેક્ચર પ્રમાણસૂચક સૂત્રો, આણ્વીય સૂત્રો, ટકાવારી, આટલા પર આપણે પૂરો કરીએ છીએ. મોલ કન્સેપ્ટ સાથે રિલેશન છે. કન્સેપ્ટ હેક સિરીઝનો ભાગ છે. શા માટે, તો કે આજના આખા દિવસનો સર કોઈ હેકિંગ જો સ્ટ્રાઇક હોય તો એ શું હતી, આપેલા તત્વોની ટકાવારી પરથી આણ્વીય દળની મદદથી ડાયરેક્ટ શોર્ટકટ રીતે એનું આણ્વીય સૂત્ર મેળવી લેવું. એ આપણા આજના દિવસની હેકિંગ ટ્રીક હતી. અને હેકિંગ ટ્રીકની મદદથી તમે બહુ બધા પ્રશ્ન જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને બહુ બધો સમય લાગતો હોય એ તમે એકદમ શોર્ટમાં સોલ્વ કરી શકશો. ઓકે, અને આપણા આ લેક્ચરની દોસ્તો જે પીપીટી પર થયેલું વર્ક છે એ PDF ફોર્મમાં આપણી વશિષ્ઠજી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. તો જો એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે આ જ મોલ કન્સેપ્ટના બીજા ભાગ સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા ઘરે રહેજો અને સેફ રહેજો. ઓકે, વશિષ્ઠ છે તો શક્ય છે.